હેલો એવરીબોડી. હેલો. બોલો હું શું લાવી હોઈશ? કેરીનો રસ. રોઝી યુ વોન્ટ બિલીવ હમણાં અમે લોકો છે ને કેરી વિશે જ વાત કરતા હતા. હા તો છોકરો સરપ્રાઈઝ. હા અરે જમવાની અહીંયા બધી જ રસોઈ છે. ખાલી કેરીનો રસ જ ખૂટતો હતો. કરેક્ટ રોઝી વોટ અ બ્યુટીફુલ સરપ્રાઈઝ. क्या बात है. પેલું શાહરુખ ભાઈ કહે છે ને સચ્ચે દિલ से कुछ चाहो तो सारी कायनात उसे तुमसे मिलाने की साजिश में लग जाती है. એવી રીતે કેરીનો રસ આપણી પાસે આવી ગયો. હા 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 થેન્ક યુ રોઝી. પણ રોઝી ઘરમાં તો કેરી હતી જ નહીં તો તું આ કેરીનો રસ લાવી ક્યાંથી? સર એ જ તો સરપ્રાઈઝ છે. હા પણ હવે તો કે એનીવેઝ શું સ્વાદ છે. અરે મેડમ સવારે જ હું લાઈનમાં જઈને ઊભી રહી ગઈ હતી ક્યાં? અલકાપુરીના આનંદ ફરસાણ માર્ટમાં. ત્યાંનો કેરીનો રસ બહુ ફેમસ છે. જરૂર ક્યાંક હાથ માર્યો હશે. હા સાચી વાત. હા થેન્ક યુ રોઝી. યુ વેલકમ મેમ. વાહ ખરેખર આ કેરીનો રસ બહુ મસ્ત છે. મને લાગે છે કે આપણે વેવાણના ઘરે પણ થોડો મોકલવો જોઈએ. જરૂર જરૂર જરૂર. અરે એ લોકો પણ શું યાદ કરશે. હા શું કે છે રોઝી? અમે રસ ઘણો બધો છે. હા તો મોકલાવે ને થોડો જોબનપુત્રાના ઘરે પણ. હા હા આપો આપો. આપણે તો જમી જ લીધું છે. આપો બચેલ બધું આપી દો. યા મેમ ઓફ કોર્સ. ઓહો રોઝી આ તો લોચો થઈ ગયો. જે ઘરેથી રસ આવ્યો એ જ ઘરમાં પાછો ઓફર કરવાનો. પણ હું ના પાડીશ તો બધા જ શક કરશે. શું કરવું? મોબાઈલ માંથી ઊંચો નથી આવતો. હું તને એમ પૂછું છું કે અંદર કેરીના કરંડિયાની માલી પાછી 8 કેરીઓ એક આમટી ઓછી કા દેખાણી? એવું બને જ નહીં પપ્પા. તમારી ગણતરીમાં કઈ ભૂલ છે. વૈંદરા હું તારે જેવો ડફોડ નથી. મારી ગણતરીમાં હું બહુ પાકો છું. મને એ વાતની ખાતરી જ નથી. તને ન હોય તો ઊંડા ચૂલામાં પડ. મેં તને કહી દીધું કે હું ગણતરીમાં બહુ પાકો છું. એવું છે તો મારા એક સિમ્પલ સવાલનો જવાબ આપો. એક બસમાં છે ને 20 પેસેન્જર હતા. પહેલા બસ સ્ટોપ પર 2 ઉતર્યા અને 3 ચડ્યા. 20 માંથી 2 જાય એટલે 18 રીએ અને પાછા 3 ચડે એટલે 18 19 ને 21. બીજા બસ સ્ટોપ પર 2 ઉતર્યા ને 1 ચડ્યો. 21 માંથી 2 જાય એટલે 19 અને 19 માં પાછું 1 ચડ્યો એટલે 20. ને ત્રીજા બસ સ્ટોપ પર 23 પેસેન્જર ઉતરી ગયા. બોલો કેવી રીતે? મારા હારા મને તું અક્કલ મઠો સમજે. બસની માલિપા 20 પેસેન્જર મર્યા હતા અને 23 કેવી રીતે હેઠે ઉતરી જાય? ઠીક છે તો પહેલા કબૂલ કરો કે તમારું ગણિત કાચું છે. હા હવે હું તારે જેવો અક્કલ મઠો છું. કબૂલી લીધું બોલ. હા તેનો જવાબ એમ છે કે 23 પેસેન્જર આગળના દરવાજાથી ઉતરી ગયા. વાંદરા બધા પેસેન્જર બસની આગળથી જ ઉતરે. વાંચી ઓલો કંડક્ટર ઉતરવા ના દે. પપ્પા મારો સવાલ છે ને જરા ધ્યાનથી સાંભળો. બસમાં 20 પેસેન્જર હતા બરાબર. હા તો છેલ્લા સ્ટોપ પર આગળના દરવાજાથી 23 પેસેન્જર ઉતરી ગયા. 23 ઓહો એટલે 23 મળે હેઠે ઉતરી ગયા. એટલે તું હવે આમ નાનામાંથી મોટો ઠગ થવા માંડ્યો. પણ પપ્પા તમે મારી કદર ક્યારે કરશો? એટલે તું આખા ગામના માથા ડખોડી આવત પણ મેં તને જે કામ હોઈપું ઈ કર્યું તે મારું. એ તો ક્યારનો થઈ ગયું પપ્પા. એમ એટલે તારી મમ્મીને મનાવા એવો આઈડિયા તે ગોતી કાઢ્યો? એક નહીં પપ્પા અનેક. એમ તો ઝટકે ઈ આઈડિયા. એટલે તારી માં શોપિંગ માંથી આવે ને એને મનાવા હારું તારો આઈડિયા અમલમાં મૂકી દઈએ. હા તો પપ્પા મારી પાસે છે ને આઈડિયાઓની વેરાયટી છે. પ્લેટિનમ, ગોલ્ડ અને સિલ્વર. લે વૈંદરા આ આઈડિયા છે કે ભારત સરકારના મેડલ છે? પપ્પા જો હું તમને સમજાવું. આ પ્લેટિનમ આઈડિયા છે ને એ જરીક મોંઘો પડશે પણ એમાં મમ્મીના માની જવાના 100% ચાન્સ. પછી આ જે ગોલ્ડ છે ને એ જરાક સસ્તો પડે પણ એમાં મમ્મીના માનવાનો ચાન્સ આમ 50% કદાચ જ માને.
અને બીજો આ જે સિલ્વર છે ને એ એકદમ સસ્તો પડે, પણ એમાં મમ્મીના માનવાના ચાન્સ આમ બહુ ઓછા. એક કામ કરે, મને આ પ્લેટિનમ વાળો આઈડિયા બોલ. હા, તો પ્લેટિનમ માં છે ને મમ્મીને એક સાચા હીરાનો હાર આપો. પ્લેટિનમ કેન્સલ, ગોલ્ડ નું બોલ. હા, તો ગોલ્ડ માં છે ને મમ્મીને કઈ ફરવા લઈ જાઓ, આમ મિની હનીમૂન ટાઈપ. એટલે એ આમાં બધામાં ખર્ચા જાલીમાં આવી જાય. આવા બધા આઈડિયા હાવ નકામો છે તું. પપ્પા એકવાર મારો સિલ્વર આઈડિયા તો સાંભળી લો. એટલે વાંદરા, આ બધા જે તું આઈડિયા કેસ ને એ મૂંગા દાટ પડે હો બાપુજીને. અને તું જરાય પ્રેક્ટિકલ વાતો નથી કરતો. હવે પ્રેક્ટિકલ નથી તો ફ્યુચરમાં બિઝનેસ શું કરવાનો તું? અરે પણ પપ્પા, મારો સિલ્વર આઈડિયા તો સાંભળી લો. મને તારા ઉપર 1 રૂપિયાનો હવે ભરોસો નથી. પપ્પા, સિલ્વર ટ્રાય કરવા જેવો છે. સિલ્વર નહીં, તાંબુ નહીં, પિત્તળ નહીં અને લોઢું નહીં. તારી આંખો સિવાય આ દુનિયામાં ગુડાણું છે શું? તારી આંખો સિવાય આ દુનિયામાં ગુડાણું છે શું? એટલે આગળ વધ. એ ખુલે ને સવાર પડે, એ નમે ને સાંજ ઢળે. મારું જીવવું, મારું મરવું બધું જ આ પાપણોના તળે, બધું જ આ પાપણોના તળે. વાહ 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 મનુ મારા. પણ આ મારું હારું હતું હું? અરે સાહેબ, આ એક પ્રેમ કાવ્ય છે. એમ 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 ત્યાં પ્રેમ કાવ્ય તે રાંધ્યું? હા સાહેબ, હવે એમાં શું? એટલે એ તને આવું બધું આવડે? હા સાહેબ, જે માણસ પ્રેમમાં પડે ને એના માટે આવી કવિતા તો ડાબા હાથનો ખેલ છે. એમ 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 તો એટલે હજી આગળ સંભળાયું ને? તારી જ આંખોમાં મારી દુનિયાનો મેળો છે, તારી જ આંખોમાં પાર મારો બેડો છે. તારી આંખ ઝૂકે ને સાંજ પડે, મારું જીવવું, મારું મરવું બધું જ તારા પાપણોની તળે. તારી આંખો સિવાય બીજું દુનિયામાં ગુડાણું શું છે? તારી આંખોમાં મારા સપનાની તસવીર છે, તારા સ્મિત પર જ ટકેલો આ વીર છે. તારી આંખો ખુલે ને સવાર પડે, તારી આંખો ઝૂકે ને સાંજ ઢળે. મારું જીવવું, મારું મરવું બધું જ તારી પાપણોના તળે. વાહ વાહ, વેરી ગુડ. સાહેબ, હવે અંદર જઈને મારું કામ કરું છું. તારે તારું કામ કર અને હું છે ને હવે મારું કામ કરીશ. તારી આંખોની સિવાય મારી જિંદગીમાં બીજું ગુડાણું હું છે. ઈવડી ઉઠે તો દી ઉઠે. પપ્પા, આપણે કોઈને ઉઠાડવાના નથી, દી ઉગે. હા, ઈ પણ મારી હારી કવિતા બહુ ટોપના પેટની હતી અને એવડી યાદ કવિતા હું હવે તારી માં અને મારી ગીતા એને સંભળાવીશ. અરે પણ પપ્પા, દીપડા જલ્દી બહાર આવ. આવી ગઈ મારી ગીતા, આવી ગઈ તારી માં, આવી ગઈ. બહુ શોપિંગ થઈ ગઈ જોસ્તાબેન સાથે. દીપડા જલ્દી બહાર આવ. અને પકડ. એની એ ગીતા મારી વાત સાંભળી લે. અરે તારી આંખો સિવાય આ દુનિયામાં ગુડાણું હું છે. ઈવડી ખુલે તો હવાર પડે, ઈવડી ઝૂકે તો હાંજ પડે. મારું જીવવું મરવું આ પાપણ તળે. અરે તારી આંખો સિવાય મારી દુનિયાનો, મારી દુનિયાનો, મારી દુનિયાનો તારી આંખોમાં મારી દુનિયાનો મેળો છે અને એના થકી જ જિંદગીનો પાર બેડો છે. અરે આ ઝૂકે ને હવાર પડે. પપ્પા, આ ઝૂકે ને સાંજ પડે. અરે આ ઝૂકે ને સાંજ પડે. અરે મારું જીવવું મરવું તારી આંખો તળે. અરે તારી આંખો સિવાય દુનિયામાં બીજું ગુડાણું હું છે. મારું જીવવું મરવું તારી જ પલક તળે, તળે, તળે. ગીતા, આમ જોઈએ હું રાખત કોઈ દી મને આવા કવિતાના ચાળા કરતો જોયો છે. એલી એ તારા હારું આવી છે, એ કરી નાખ્યું. હવે તો માફ કરી દે મને એલી. માફ કર્યા બસ. આના કરતા પહેલા જ સમજી જતા હોત તો આવું બધું કરવું ન પડત ને. પપ્પા, મારી પાસે છે ને કોપર પ્લાન પણ હતો, પણ તમે મન્નુના કવિતાના મૂંગો મત દે. આ
શું કે છે બોલવા તો દો. બોલ ચકુડા બોલ. અરે હું બોલવા દે. આ વૈંદ્રો જઈએ બોલે છે ને તે રૂપિયા જ માંગતો હોય મારી પાસે.